તો સંદેશની સંસદ આજે ભરાઈ છે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર અને બનાસકાંઠા માટે એવું કહેવાય કે અહીંયા ખેડૂતો ઉપર નભતો જિલ્લો છે, ખેડૂતો ઉપર અહીંયા વધુ ફોકસ રહે છે અને બનાસકાંઠા ગામડામાં વસે છે, માટે અહીંયા આગળ એક ગામઠી માહોલ પણ તૈયાર કરવાનો અમે પ્રયત્ન કર્યો છે, કંઈક નવું આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। બનાસકાંઠા લોકસભાની હવે જો વાત કરવામાં આવે, ભારતીય જનતા પાર્ટી તરફથી આ વખતે પરબતભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। જો કે પ્રવર્તમાન સાંસદ હરિભાઈ ચૌધરી છે પણ તેમને આ વખતે ટિકિટ નથી આપવામાં આવી। કોંગ્રેસ પાર્ટીની જો વાત કરવામાં આવે, પરથીભાઈ ભટોળને ટિકિટ આપવામાં આવી છે અને જો વાત કરવામાં આવે અપક્ષ ઉમેદવારોની, અહીંયા ખૂબ જરૂરી છે અપક્ષ ઉમેદવારોની વાત, ઘણા બધા છે પણ બે અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને મેલાજી ઠાકોર જે છે એ ચર્ચા પાછલા દિવસોની જે પણ રાજકીય ગતિવિધિ છે સંદેશ ન્યૂઝ ઉપર તમામ અમે આપને પહોંચાડી છે, આપના સુધી બતાવી છે અને તમે તેનાથી વાકેફ પણ છો। તમામ પ્રશ્નોની અહીંયા ચર્ચા કરીશું। અહીંના પ્રશ્નો, ખેડૂતો, રોજગાર અને સાથે જ અહીંયા જે રાજકીય ગરમાવો રહ્યો છે એની પણ ચર્ચા થશે। ખૂબ મજાની અને ગરમ ચર્ચા આજે થવા જઈ રહી છે। તો શરૂ કરીએ સંદેશની સંસદ બનાસકાંઠા લોકસભા બેઠક ઉપરથી। આપણી સાથે જે આમંત્રિત મહેમાનો છે એમનો પરિચય આપને કરાવી દઈએ। ભારતીય જનતા પાર્ટી તરફથી ડોક્ટર હિતેશ ચૌધરી, રાષ્ટ્રીય કારોબારી સભ્ય છે યુવા ભાજપના, સાથે જ ભારતીય જનતા પાર્ટી તરફથી ગિરીશભાઈ જગાણિયા, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના કન્વીનર છે। કોંગ્રેસ પાર્ટીની જો વાત કરવામાં આવે તો દેવીલાલ જાંગીડ, જિલ્લા મહામંત્રી આપણી સાથે છે અને સાથે સુરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ આપણી સાથે જોડાયા છે। આપ ચારે મહાનુભાવોનું સ્વાગત છે। સાથે જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ અને હોદ્દેદારો જે પધાર્યા છે અને સામાન્ય જનતા બનાસકાંઠાની, આપ તમામનું સ્વાગત છે। શરૂઆત કરીએ સંદેશની સંસદની આપનાથી અને ડોક્ટર સાહેબ ચર્ચા આપનાથી શરૂ એ કરવી છે, સામાન્ય રીતે ઉમેદવારની વાત કરતા હોઈએ છીએ, હરિભાઈ એક મોટું નામ, દમદાર ચહેરો અને જબરજસ્ત વર્ચસ્વ બનાસકાંઠા ઉપર, પ્રવર્તમાન સાંસદ, પાછલી વખતે પણ સાંસદ, એના નહીં એના પહેલા પણ સાંસદ, તો આ વખતે કેમ નહીં? જુઓ, એનો સ્પષ્ટ જવાબ માનનીય હરિભાઈ ચૌધરીએ જ આપ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ મને 6 વખત લોકસભાની ટિકિટ આપી, 4 વખત આ બનાસકાંઠાના લોકોએ મને સંસદ બનાવ્યો, 2 વખત પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવ્યા, પાર્ટીએ વિવિધ જવાબદારીઓ આપી, તો એમને પોતે કહ્યું હતું કે મને ભારતીય જનતા પાર્ટીએ આટલું બધું ખૂબ આપ્યું છે, મને એનો સંતોષ છે। એટલે એની સ્પષ્ટતા ખુદ હરિભાઈએ જ કરી હતી અને એમનું કહેવાનો મત એવો થતો હતો કે ભાઈ હવે નવા વ્યક્તિને ચાન્સ મળવો જોઈએ। અચ્છા, પરબતભાઈને ટિકિટ આપવાનું કારણ કે એ ધારાસભ્ય છે, ચાલુ ધારાસભ્ય છે, રાજ્ય સરકારમાં મંત્રી પણ છે, તો પછી એમને સંસદમાં લાવવાની શું જરૂરિયાત પડી ગઈ? જુઓ, એ નિર્ણય ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ લેતું હોય છે, પરંતુ સીધા સાદા સરળ, સૌ સમાજને સાથે લઈને ચાલનારા, સૌ લોકોને સાથે લઈને ચાલનારા, રાજ્ય સરકારમાં ઘણી વખત મંત્રી રહ્યા છે, તો બનાસકાંઠાના જન સાથે એમનો પરિચિત છે, એમનો નાતો છે અને એટલા સરળ સ્વભાવના છે કે સૌ લોકોને સાથે લઈને ચાલનારા વ્યક્તિ છે। એટલે ભારતીય જનતા પાર્ટીએ આવા ખૂબ સરળ સૌમ્ય સ્વભાવના વ્યક્તિ આદરણીય પરબતભાઈ સાહેબ ઉપર પસંદગી ઉતારી। ઓકે, હવે વાત કરીએ પરથીભાઈની। પરથીભાઈની પસંદગી થઈ ત્યારથી જ અહીંયા કંઈક વાતાવરણ જે છે બનાસકાંઠા કોંગ્રેસની અંદર ગરમાયેલું રહ્યું, પણ પહેલા વાત કરીએ એમની પસંદગીના કારણોની। એમના પસંદગીનું મુખ્ય કારણ એ છે કે પોતે સેવા દળની ટ્રેનિંગ લીધેલા વ્યક્તિ છે, કોંગ્રેસ સાથે રહેલા છે, આજ સુધી કોઈ પણ પાર્ટીમાં એમને સભ્યપદ લીધું નથી અને ન્યુટ્રલ વ્યક્તિ છે અને 25 વર્ષ સુધી બનાસકાંઠાની ડેરી અને બનાસકાંઠાના વિકાસમાં એમનો મોટો ફાળો રહ્યો છે। એમને બનાસ ડેરીને જે ડેવલપ કર્યો છે, આજ સુધી એશિયામાં જે નંબર 1 બનાવી છે, એમનું કામ છે। એટલે પાર્ટીએ બધા સરવાળા ચેક કરી અને જીતે એવો ઉમેદવાર સક્ષમ અને રાહુલ ગાંધી PM બને એ વિચારીને અહીંથી સીટ જીતીએ જ એવું નક્કી કરીને એમને ઉભા। ઓકે, આવું છું આપની પાસે જવાબ લેવા આવું છું, પણ પરથીભાઈની પસંદગી પછીનો જે ઘટનાક્રમ થયો એની ચર્ચા પણ ખૂબ જરૂરી છે, કારણ કે પરથીભાઈની પસંદગી થઈ અને બનાસકાંઠા કોંગ્રેસની અંદર જાણે કે જંગ ફાટી નીકળ્યો, ફાટા પડી ગયા અને સ્વરૂપજી નામનો એક ચહેરો સામે આવ્યો અને ત્યારબાદ મેલાજી નામનો ચહેરો સામે આવ્યો। કેમ આવું થયું કોંગ્રેસની અંદર બનાસકાંઠામાં? લોકશાહીના અંદર જે કોઈને ઉમેદવારી કરવી હોય છે એનો અધિકાર છે। મેલાજી અને સ્વરૂપજી કોઈ કોંગ્રેસના આગેવાનો નથી કે કોંગ્રેસના સભ્ય નથી, એમને અપક્ષ ઉમેદવારી કરી છે। પરથીભાઈ એક એવું વ્યક્તિત્વ છે અને એક ખેડૂત પુત્ર છે, એને આ જિલ્લાના અંદર એવી જબરજસ્ત સેવાઓ કરી છે, ખેડૂતોને આ જિલ્લામાં સુખી કરવાનો મોટો ફાળો એમનો રહ્યો છે અને જે લોકો પશુપાલકનો ધંધો કરી રહ્યા છે એમને પણ એટલી જબરજસ્ત બનાસ ડેરી મારફતે મદદ કરેલી છે કે આજે તમે જુઓ બનાસકાંઠામાં કોઈ રોજગાર ડેરી સિવાય નથી। જ્યાં સુધી પરથીભાઈ રહ્યા ત્યાં સુધી ડેરીનું નામ ઉજળું હતું, એના પછી વહીવટ બદલાણો। ઓકે, ડેરીની વાત કરીશું, ડેરીના મુદ્દા ઉપર પણ આવીશું, પણ પરથીભાઈની જે વાત કરી, આપ કંઈક જવાબ આપવા માંગતા હતા ને પછી આપની પાસે આવું।
એમના દેવીલાલભાઈએ જ વાત કરી કે પરથીભાઈ કોઈ પક્ષના સભ્ય નહોતા એવું કોંગ્રેસના આગેવાન જ સ્વીકારે છે. એટલે એ જિલ્લાની અંદર એવી ચર્ચા છે કે પક્ષના સભ્ય નહોતા. અહીં એમના ત્યાં 3 મોટા માથાઓ હતા અલગ અલગ સમાજના. એમના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ ગઢવી, ગોવાભાઈ રબારી, ચૌધરી સમાજમાંથી પણ લક્ષ્મીબેન અને વીરજીભાઈ જુડાલ વગેરે હતા. તો આ બધાને બાદબાકી કરીને એક પેરાશૂટ ઉમેદવાર આવી ગયા છે અને અહીં તો ક્યાંક એવી પણ ચર્ચા ચાલે છે કે એમને કંઈક ખરીદ ફરોખથી ટિકિટ લાયા હોય. ઓકે, આ સાથે જ અહીંયા આગળ જે બનાસકાંઠા કોંગ્રેસની અંદર પરથીભાઈને લાવ્યા પછી ફાટા પડ્યા. અચ્છા, અમે બનાસકાંઠામાં ફર્યા પણ ખરા. જાણવા તો એવું પણ મળ્યું છે કે કોંગ્રેસની અંદર પણ ભાજપની અંદર પણ ક્યાંક તડા પડ્યા છે ને ક્યાંક અસંતોષ છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અસંતોષે નથી અને તમામ લોકો કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે અને પરબતભાઈ 2.5 લાખ ઉપરની લીડથી જીતવાના છે. અને પરબતભાઈનું કામ અને ભારતીય જનતા પાર્ટીએ જે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવાદ અને આ જિલ્લો બધાય જાણે છે કે પાકિસ્તાનને અડીને આવેલા બંને સુઈગામ અને વાવ તાલુકો છે ને સેન્સિટિવ એરિયા છે અને રાષ્ટ્રવાદ સાથે સંકળાયેલા પરબતભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના લીધે સમગ્ર દેશમાં આજે ભારતીય જનતા પાર્ટી 300 ઉપર સીટો જીતવાના છે અને પરબતભાઈ પણ 2.5 લાખ વોટ. બિલકુલ 2.5 લાખ વોટની લીડની તો વાત થઈ રહી છે, પણ કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો, નેતાઓ, કાર્યકર્તાઓ છે. બેન, આપની પાસે આવવા માંગુ છું અને ખાસ અહીંયા વાત એ જાણવી છે કે બેન આપ મારી સાથે વાત કરો, એ તો થોડું ઘણું ચાલ્યા કરશે. હવે આમાં વસ્તુ એ છે, સવાલ આપને એ પૂછવો છે કે અલ્પેશભાઈ કોંગ્રેસમાં આવ્યા, રાહુલ ગાંધીની હાજરીમાં જોડાયા, કોંગ્રેસે ઘણું બધું આપ્યું અને પછી અલ્પેશભાઈ હવે રિસાઈને જતા રહ્યા અને હવે કોંગ્રેસ એમની સામે કાર્યવાહી કરવાની છે. કહેતા નથી અલ્પેશભાઈ કે એમને ખૂટ્યું શું? એમને જેટલું જોઈએ એટલું આપ્યું જ છે પણ એમને હજમ ના થયું એટલા માટે એ ગયા છે. અને ઠાકોર સમાજ બનાસકાંઠાનો કોંગ્રેસ સાથે જ છે. અલ્પેશ જેવા લાખો આવી જાય, ઠાકોર સમાજ અડીખમ કોંગ્રેસ સાથે જ રહેવાનો છે. અચ્છા, ઠાકોર સમાજ કોંગ્રેસ સાથે છે એવી વાત કરવામાં આવી રહી છે. આપની પાસે આવું, પણ એ પહેલા આપને પૂછું, ગઈકાલે કંઈક એક સંમેલન યોજાયું હતું અને ઈશ્વરના શપથ પણ કંઈક લેવામાં આવ્યા કે ભારતીય જનતા પાર્ટીની સાથે ઠાકોર સમાજ છે. આ વાત કેટલી સાચી? ના, બિલકુલ એવી વાતો ખોટી છે. અને અમુક લોકો ભેગા થાય, દરેક સમાજ કોઈ એક પાર્ટી જોડે બંધાયેલું હોતું નથી. બંને પાર્ટીઓ જોડે હોય છે. એમાં મેક્સિમમ 90% સમાજ કોંગ્રેસ સાથે છે અને કોંગ્રેસ સાથે રહેશે અને કોંગ્રેસને વોટ કરશે. ઓકે, શું કહો છો આ બાબતે આપ? ઠાકોર સમાજની વાત તમે પણ જિલ્લામાં ફર્યા છો, આપના પ્રતિનિધિઓ પણ હશે. ખૂબ રોષ છે કોંગ્રેસ માટે, કારણ કે ઠાકોર સેનાએ ગત વિધાનસભાની ચૂંટણીમાં ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. ઠાકોર સેનાના કારણે જ બનાસકાંઠા જિલ્લાની અંદર એમને આટલું મોટું સમર્થન મળ્યું હતું. પરંતુ ઠાકોર સમાજનું ધરાધર એમને અપમાન કર્યું છે, અલ્પેશ ઠાકોરનું અપમાન કર્યું છે. અત્યારે વર્તમાન સ્થિતિની અંદર તમે જેમ વાત કરી એમ ગત રોજ આદરણીય મુખ્યમંત્રીની હાજરીમાં ઠાકોર સમાજે ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે. એટલે ખૂબ સારું એક વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આ જિલ્લાની અંદર છે અત્યારે. ઓકે, આવું છું આપની પાસે. પણ અહીંયા અલ્પેશભાઈની જ્યાં વાત નીકળી છે, અલ્પેશ ઠાકોર વિશે અહીંયા એ જાણવું છે કે ડોક્ટર સાહેબે હમણાં એમ કહ્યું ને કે અલ્પેશ ઠાકોરનું ખૂબ અપમાન કર્યું છે કોંગ્રેસ પક્ષે, તો વાતો તો એવી પણ ઉડે છે કે હવે ભાજપ સન્માન કરવા જઈ રહ્યું છે. એ વાત કેટલી સાચી? ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજને હર હંમેશ સાથે રાખ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ કેસાજીભાઈ નહીં, અલ્પેશભાઈની વાત કરું છું. એમણે સાહેબે એવું કહ્યું કે અલ્પેશભાઈનું કોંગ્રેસે ખૂબ અપમાન કર્યું છે. મારો સવાલ એ હતો કે હવે ભારતીય જનતા પાર્ટી એમનું સન્માન માટે થનગને છે. આ વાત સાચી છે? ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે જોડાવા માંગતા હોય તો ભારતીય જનતા પાર્ટીનું મન ખુલ્લું જ છે. ભારતીય જનતા પાર્ટી વિશાળ પાર્ટી અને તમામ સમાજોને સાથે રાખીને ચાલતી પાર્ટી છે. તમામ સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં સ્વમાનભેર છે અને અલ્પેશભાઈ પણ આવશે તો એમનું સ્વમાનભેર એમને પણ પાર્ટીમાં જોડવામાં આવશે. અચ્છા, મુખ્યપ્રધાન તો ના પાડતા હતા, જો કે વાંધો નહીં, આપ કહી રહ્યા છો, આપ અહીંના સ્થાનિક છો તો આપની વાત શિરોમાન્ય રાખીએ. બીજું શું? અચ્છા, હવે અહીંયા આપણે ઘણા બધા મુદ્દા પણ ચર્ચવા છે સાહેબ. આપણે વાત કરવી છે મેનિફેસ્ટોની, અને મેનિફેસ્ટોનો એક મુદ્દો છે ગરીબી હટાવો, ન્યાય યોજના અને આ બધું ઘણું બધું કોંગ્રેસ લાવી છે. હવે દર વખતે સવાલ અમે કરીએ છીએ, આજ સુધી તો આટલી અમે ડિબેટ કરી, અલગ અલગ શહેરોમાં જવાબ નથી મળ્યો. આજે આઝાદીના 70 વર્ષ થયા, 75 વર્ષ ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યાં સુધી દેશની અંદર ગરીબી એક મુદ્દો બનીને રહે, આ યોગ્ય લાગે ખરું? સાહેબ, એમાં એવી વાત છે
કે અંગ્રેજો જ્યારે આપણા દેશમાંથી નીકળ્યા હતા એ વખતે આપણા દેશમાં કંઈ અનાજ પાકતું જ નહોતું. આપણે અમેરિકાથી અનાજ, ઘઉં અને લાલ જુવાર બંને આયાત કરતા હતા અને દૂધ પણ ત્યાંથી આયાત કરીને આપણે અહીં જેમ મા પોતાના ગરીબ મા પોતાના બાળકોને પાળે એ રીતે કોંગ્રેસે પાળ્યા. અને ધીમે ધીમે જય જવાન જય કિસાનનો મુદ્દો આવ્યો એના પછી ઇન્દિરાજીએ અને જવાહરલાલ નહેરુએ આને સ્વાવલંબિત કર્યો અને ધીમે ધીમે થતી પ્રક્રિયા છે. ધીમે ધીમે દેશના લોકોને જે પણ હજી પણ આ ચૂંટણીમાં ફરી એકવાર ગરીબોને 72,000ની વાત આવી છે. ગરીબી હટાવોનો મુદ્દો આજે આટલા વર્ષો પછી પણ ચાલુ છે. એ ક્યાંક ખૂંચે આપણને એવું ના લાગે એક ભારતીય તરીકે? ભારતીય તરીકે 100% આપણને લાગવું જ જોઈએ કે આપણે ગરીબીમાંથી હજી બહાર નથી નીકળ્યા. પણ ગરીબીમાંથી બહાર નીકળવા માટે જે કોંગ્રેસે અત્યારે આયોજન કર્યું છે એ બહુ સારામાં સારા અર્થશાસ્ત્રીઓને સાથે રાખીને, વિશ્વના અર્થશાસ્ત્રીઓને રાખી અને યોજના બનાવી છે જેનાથી ગરીબી હટી શકે. ઓકે, ચલો, ગરીબી હટાવવાના દાવા થઈ રહ્યા છે. જોઈએ શું થાય છે, આવનારો સમય બતાવશે. શું કહેવા માંગો છો આ બાબતે આપ? બિલકુલ, તમે આ પ્રશ્ન ખૂબ સરસ અને સારી રીતે ઉઠાવ્યો છે કે આઝાદીના 70 વર્ષમાં મોટાભાગનું શાસન કોંગ્રેસનું રહ્યું, છતાં પણ હજી ગરીબી હટાવો અને અમે 72,000 રૂપિયા આપીશું એ પ્રકારની એમને વાતો કરવી પડે છે. એમને શરમ આવવી જોઈએ. પહેલાં તો એમને શું શાસન કર્યું? 5 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રનું તમે શાસન જુઓ. આયુષ્યમાન ભારત યોજના જ એકમાત્ર યોજના એવી છે કે જે 5 લાખ રૂપિયા દવા મફત આપે છે અને એવું કહે છે કે અમે 72,000 રૂપિયા આપીશું. ગુજરાત સરકારની મા વાત્સલ્ય યોજના અને મા અમૃતમ યોજના 3-3 લાખ રૂપિયાની જે યોજનાઓ છે, તો આ પ્રકારની જે સ્થિતિ છે એમાં કુલ મળીને 10 લાખથી 12 લાખથી વધુ સહાય મળતી હોય છે. બીજું કિસાનની વાત કરીએ, આ જિલ્લો કિસાન ઉપર આવીશું, પણ પહેલા ગરીબીનો જે મુદ્દો છે આ બાજુથી સાહેબ કંઈક કહેવા માંગી રહ્યા હતા, પણ ફોન ચાલુ છે. કહેવા માંગશો સાહેબ? શું કહેવા માંગો છો અત્યારે? જી, ભારતીય જનતા પાર્ટી માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે. કોંગ્રેસનો ઇતિહાસ છે હરહંમેશ દલિતો અને પછાત વર્ગ અને ખાસ કરીને ગરીબ વર્ગની માટે એમને ઘણી યોજનાઓ બનાવી છે. આજે હું આ હિતેશભાઈ કહે છે ને અત્યારે ચેલેન્જ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટી જે યોજના બનાવી છે એ કોંગ્રેસની કોપી મારી છે. તમે કયા મોટે તમે ગરીબોની અને બીજી વાત કરો છો એમ? ઓકે, કોંગ્રેસની કોપી મારી છે આ જે ગરીબો માટેની યોજના છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. શું કહેવા માંગો છો સાહેબ? 70 વર્ષ સુધી એમને કહ્યું કે ગરીબી હટાવો, ગરીબી હટાવો. આજની સુધી પણ એમનો એક જ નારો છે કે ગરીબી હટાવો, એટલે ગરીબી હટાવી શક્યા નથી. એની સામે ભારતીય જનતા પાર્ટીએ નાનામાં નાના વર્ગને એની સદ્ધરતા આવે, સમાનતા આવે એ માટેના પૂરા પ્રયત્નો કર્યા છે. ગરીબીમાંથી બહાર કાઢવા માટે, ગરીબોને પૂરતું પોષણ મળી રહે અને આરોગ્યની સવલત મળી રહે એટલે માટે આયુષ્યમાન ભારતની યોજના લાવ્યા. મકાનની જ વાત થઈ હતી કે ગત ચૂંટણીમાં એવું કહ્યું હતું કે તમને પોતાનું ઘર બનાવી આપીશું. એની સામે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સાહેબની સરકારે 3,50,000 પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘરો આપી અને 2022 સુધીમાં તમામ વ્યક્તિઓને, ગરીબ માણસોને પોતાના મકાન મળે એ માટે પૂરા પ્રયત્નો કરી રહ્યા છે. ઓકે, આ બાજુ એક ભાઈ છે, કંઈક કહી રહ્યા છે. આવું છું આપની પાસે. સાહેબ કંઈક કહી રહ્યા છે, શું કહેવા માંગો છો? બધી યોજનાઓ બંધ છે. ભાજપ સરકાર આવી ત્યારથી કોઈ દલિતોને કોઈ સહાય મળતી નથી, બરોબર? અને ભાજપ ખોટા વચનો આપે છે. ઓકે, ખોટા વચનો આપે છે, બધી યોજનાઓ બંધ છે. એક વડીલ કંઈક કહેવા માંગે છે, આ બાબતે શું કહેવા માંગો? ખરેખર તો આ ગરીબો માટે જે પ્રયત્ન 5 વર્ષની અંદર ભાજપ સરકારે કર્યો છે એ પ્રયત્ન છેલ્લા 60 વર્ષમાં કોંગ્રેસ શાસનમાં કદી પણ થયો નથી. કારણ કે તેઓ ગરીબ લોકોનો ગરીબીનો લાભ લેવા માટે, પોતાની વોટ બેંક મજબૂત કરવા માટે એમને ગરીબ તરીકે રાખ્યા છે. ઓકે, વોટ બેંક મજબૂત કરવા ગરીબોને ગરીબ તરીકે રાખ્યા છે એવો સીધો આક્ષેપ કોંગ્રેસ પર આ વડીલ કરી રહ્યા છે. સાહેબ, યોજનાઓની વાત કરીએ તો યોજનાઓ તો એવી લાવી છે. અમારા બાળારામ નદી પર ચેક ડેમ બનાવવાનો હતો, ચેક ડેમ ના બનાવ્યો અને ઊંધું પાણી દાંતીવાડામાં લાવ્યું, 200 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો. આવી યોજનાઓ છે. પછી ખેડૂતો માટે એક નવી યોજનાઓ લાવી છે કે 70 એકર 80 એકરના ખેડૂતો ભેગા થો અને પછી અમે તમને ફ્રેન્ચિંગની સબસિડી આપશો. એટલે આ કદી ના ભેળા થાય. આટલા બધા ખેડૂતો ભેળા કરવા હોય તો મહેનત કરવી પડે ભાઈ. પછી બીજું કે 20,000નું જે પ્લાવ આવે છે એ 30,000માં લેવાનું. જીએસટી હાથીનું ઉપરથી સેટિંગ હોય છે સરકારનું કે આ જગ્યાએથી જ તમારે પ્લાવ કે ખેડૂતના એગ્રીકલ્ચરની પ્રોડક્ટો તમારે આ જગ્યાએથી જ લેવાની, ફલાણા ભાઈને ત્યાંથી જ લેવાની. એટલે અમારું બધું સેટિંગ ચાલે. મેં 20,000 રૂપિયામાં પ્લાવ લાવ્યું, એ સેટિંગમાં 30,000 મળે છે. ઉપર લેવલથી બધું આયોજનો અને બધી નીતિઓ અમને બધી ખબર. ઓકે, ખેડૂતોનો મુદ્દો નીકળ્યો છે. ખેડૂતોના મુદ્દા ઉપર સીધા આક્ષેપ છે કે ઉપરથી સેટિંગ થાય છે, ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી. આવું છું આપની પાસે પણ. જી, તદ્દન ખોટી વાત છે. અમારી સરકારની અંદર સીધા જ ખાતામાં પૈસા આવે છે ઓનલાઈન. આ પારદર્શિકતા ભાજપની છે. અને એમને મારે એક પ્રશ્ન છે કે જો તમે 70 વર્ષથી તમે જૂના હતા, જો તમે વિકાસ જ કર્યો હોત તો 400 ઉપરથી 40 ઉપર કેમ આવી ગયા? ઓકે, આનો જવાબ આપની પાસેથી લેવા માંગીશું.
જે વિકાસ કર્યો હોય તો 400 પરથી 40 પર કેમ આવ્યા અને ખેડૂતો માટે સીધી યોજના ખાતામાં રૂપિયા પડે છે એવી વાત કરી રહ્યા છે? સાહેબ, જે વખતે ગઈ 14માં મોદી સાહેબે એટલી બધી ગપ્પા ચલાયા કે લોકો એમાં ભરમાઈ ગયા, એટલે એમને બહુમતી મળી છે. આ વખતે તમે ચૂંટણીમાં જુઓ 150 થી 200 થી અંદર બીજેપી રહી જશે, એમને વોટ. આ બનાસકાંઠા જિલ્લાની આપને વાત કરું તો આ ખેડૂતોનું શું કહેવા માંગો? ખેડૂતોની જ વાત કરું છું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ અહીં બનાસકાંઠા જિલ્લામાં આવતી 7 MP આપણી સીટો, હા ભાઈ, 7 વિધાનસભા સીટ, 7 વિધાનસભાની સીટો છે. એ 7 વિધાનસભાની સીટોમાંથી 5 વિધાનસભાની સીટો કોંગ્રેસને આપી છે. જો એટલો જ વિશ્વાસ હોય તેમને તો નહીં. એના પછી સાહેબ 14 પેટા ચૂંટણીઓ થઈ લોકસભાની, અને 14માંથી 9 પેટા ચૂંટણીઓ કોંગ્રેસ જીતી છે લોકસભાની. અચ્છા, એના પછી ખેડૂતોના મુદ્દે શું કહેવા માંગો છો એ સીધી વાત કરો. ખેડૂતો ઉપર ખેડૂતોને કંઈ પણ આપવામાં આવ્યું નથી. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના એટલા બધા ઓછા ભાવવામાં આવે છે કે બટાકા ફેંકી દેવા પડે છે. પોષણક્ષમ કોઈ દિવસ એમને ભાવ નથી મળ્યો. ઓકે, બટાકાનો એક મુદ્દો અહીંયા ખેડૂતોનો મોટો છે, અને સાથે જ પેલા સાહેબ જે વાત કરી રહ્યા હતા, આપ કિસાન સેલમાંથી પણ છો, સારી રીતે જવાબ આપી શકશો આનો. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં આવ્યું ત્યારે ગુજરાતમાં જો વાત કરીએ તો 9,000 કરોડ રૂપિયાની ખેતી પ્રોડક્ટો થતી હતી. આજે એ પ્રોડક્ટ 2 લાખ કરોડ રૂપિયાની પ્રોડક્ટ વધારીને આપણે કરી શક્યા છીએ. અને એ સિવાય પહેલી વખત 70 વર્ષની આઝાદી પછી ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ પૈસા વચેટિયાઓ નાબૂદ કરી કોંગ્રેસના શાસનમાં જે વચેટિયાઓ વહીવટ કરતા હતા એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થયા છે. અને 70 વર્ષની પહેલી વખત કિસાન સન્માન યોજના મૂકી અને 6,000 રૂપિયા ખેડૂતને ખાતર અને ખેડ ખાતર માટે ડાયરેક્ટ એના ખાતામાં જમા કર્યા છે. અછતમાં પહેલી વખત દરેક ખેડૂતને, બનાસકાંઠા નહીં આખા ગુજરાતના તમામ ખેડૂતોને 12,600 રૂપિયા 2 હેક્ટર દીઠ ખેડૂતને અછત પેટે પહેલી ઓકે, અછતની વાત નીકળી છે ત્યારે અછત માટે અહીંયા વાત કરવી છે. આપની પાસે આવવા માંગુ છું. અચ્છા, 13 તાલુકા જો હું ભૂલ નથી કરતો તો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. કેવો લાભ અહીંયા આગળ મળી રહ્યો છે ખેડૂતોને? સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીને ખેડૂત વિશે વાત કરવાનો કોઈ અધિકાર જ નથી. કારણ કે એ કહે છે કે 2,000 રૂપિયા મેં ખાતામાં નાખ્યા. તમે માલિયાના ખાતામાં કેટલા નાખ્યા? મેહુલ ચોકસીના ખાતામાં કેટલા નાખ્યા? નીરવ મોદીના ખાતામાં કેટલા નાખ્યા? તમે 2,000 રૂપિયા ખેડૂતના ખાતામાં નાખી અને ખેડૂતને તમે બહુ મોટો ના બનાવી નાખો. અત્યારે તમે અહીંયા ઊભા છો, અત્યારે ચૂંટણી ચાલુ છે. ધાનેરાની અંદર રાયડાનો ખરીદી કરવા માટે પોલીસવાળાએ ખેડૂતોને માથા ફોડી નાખ્યા છે. અને ગઈકાલે પાલનપુરની અંદર ગંજ બજારમાં ગઈકાલની વાત છે, ખેડૂતો ઉપવાસ ઉપર બેઠવાની વાત કરે છે. આજે બાજરી વાઢવાનો ટાઈમ આવ્યો ત્યારે અમને રાયડી ખરીદી કરવાનો ટાઈમ આવ્યો છે. ઓકે, શું ઘણા બધા આક્ષેપ ને ઘણી બધી વાતો આપના સામે મૂકવામાં આવી છે, જવાબ અપેક્ષિત છે આપની પાસેથી? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને સરકારે ખેડૂતો માટે સોમાનભેર ટેકાના MSP આઝાદી પછી પહેલી વખત 4 ગણી MSP વધારી છે. મગફળી પણ 1,000 રૂપિયાના ખાતામાં ખેડૂતના જે 700 રૂપિયા ભાવ હતો 1,000 રૂપિયાએ 20 કિલોની ખરીદી કરીને ખેડૂતના ડાયરેક્ટ રાયડો અને બાજરી ત્યાંથી એ ભાઈ પૂછી રહ્યા છે, એ બાબતે શું જવાબ આપવામાં? અને બાજરાની અત્યારે ખરીદી ચાલુ જ છે. અને એમના એ મિત્રોને, કોંગ્રેસના મિત્રોને ખબર નથી કે જે 120 રૂપિયાના કિલો 120 રૂપિયા 20 કિલો બાજરીના ભાવ આજે 450 રૂપિયા ભાવ છે. રાયડો પણ ખેડૂતોના જ આજે ખરીદવામાં આવે છે. નાફેડ દ્વારા બંનેની ખરીદી ચાલુ છે. અને કોંગ્રેસના મિત્રો વચેટિયાઓ એમાં રાખી અને ગેરરીતિના પ્રયત્નો કરવામાં આવે છે. પણ ઓકે, આ બાજુથી કોઈ ખેતી સાથે સંકળાયેલા મિત્રો, કોઈ ખેડૂત ખેતી સાથે સંકળાયેલા મિત્રો, આ બાજુથી કોઈ? જી, આવું છું આપની પાસે, આવું છું. અચ્છા, ખેતી માટે, ખેડૂતો માટેના જે આક્ષેપો થઈ રહ્યા છે કોંગ્રેસમાંથી, જે વાતો થઈ રહી છે, શું કહેવા માંગો છો આ બાબતે? કેટલું તથ્ય? હું એ કહેવા માંગુ છું કે આ લોકો તદ્દન જૂઠું બોલી રહ્યા છે. કારણ કે મારું ગામ 98% ખેતી અને પશુપાલન ઉપર જીવે છે, બરાબર. મારા ગામના અંદર ખેડૂતોનું જીવન ધોરણ એટલું ઊંચું આવ્યું છે કે હાલની તારીખમાં 10માંથી 8 ઘેર ગાડી છે, 2 બાઇક છે, અને મોસ્ટ ઓફલી બધા દૂધ પરિવહન અને બધા દૂધ ઉપર આધારિત છે. એટલે આ લોકો તદ્દન ખોટું બોલી રહ્યા છે. અને ભાજપની સરકારની અંદર ખેડૂતોને સન્માનભેર જીવવા માટેનો ચાન્સ મળ્યો છે. ઓકે, ભાજપની સરકારમાં ખેડૂતોને સન્માનભેર જીવવાનો એક મોકો મળ્યો છે. આપ બેસો સાહેબ, આપની પાસે ઘણી બધી વાત કરી, ઘણા બધા લોકો છે, તમામને આવરી લેવા છે. જી, ભારતીય જનતા પાર્ટીના મિત્રો વાતો કરે છે ખેડૂતની વાતો કરે છે. તો ખેડૂતને જે કુવામાં હોય તો અવારમ આવે, એ GGRC ના
જીજીઆરસી ખરીદે તો જ એને વીજ કનેક્શન મળે. જો ખેડૂતને એમને હોય તો જીજીઆરસી બંધ કરી અને ખેડૂતને સીધું કનેક્શન આપે તો અમે માનીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતલક્ષી સરકાર માત્ર પોકળ વચનો આપવા વાળી આ સરકાર છે, ખેડૂતની સરકાર નથી. ઓકે, ખેડૂતની સરકાર નથી એવો સીધો જ આક્ષેપ કરવામાં આવ્યો છે. પાછળ એક ભાઈ એનો જવાબ આપવા માંગે છે. અચ્છા, હું આપની પાસે આવું છું, પણ અહીંયા બેટા ખુરશી આપ થોડી સાઈડમાં લઈ લેશો. અહીંયા આપણે ખુરશીઓ બધી ભેગી કરી નાખી છે ને જવાની જગ્યા નથી રાખી. ઓકે, ચલો પહોંચી ગયા ફાઇનલી. મારા મિત્રોનું બધું કેવું જૂઠું છે. ટ્રેક્ટરની હરેક આઈટમ, ખેડૂતની હરેક આઈટમ સબસિડીમાં, ટ્રેક્ટરની અંદર 60% પેલા ટ્રેક્ટરની અંદર 60,000 સબસિડી મળે, ટ્રેક્ટરના હરેક સાધનમાં સબસિડી મળે છે. અહીંના ટાઈમમાં સાહેબ જીએબી એક 20 HP નું કનેક્શન માંગતા તો લાખો રૂપિયા એસ્ટિમેટ આવતું. એની જગ્યાએ ગુજરાત સરકાર અને ભાજપ સરકારની સરકાર ટાઈમમાં 1 HP 1,000 નો નિયમ છે, 20 HP. જ્યારે એના ટાઈમમાં ખેડૂત પાયમાલ હતો સાહેબ. આજનો ખેડૂત હું છું સાહેબ, મારી જોડે સવલતો બધી છે, બધા ખેડૂતો જોડે સવલતો છે સાહેબ. મારા જ ગામની અંદર નાનું ગામ છતાં કોઈ ઘરની અંદર એવું સવલત એવું ઘર નથી કે એની જોડે ટ્રેક્ટર ના હોય સાહેબ, અને ટ્રેક્ટર બોર ના હોય સાહેબ. એની ટાઈમને સાહેબ મને ખ્યાલ છે, મારા ફાધર એ ટાઈમે સરપંચ હતા સર. એ ટાઈમને જે કૃષિની જે પાણી એટલે સમજાઈ ગયું. મને થોડી જવાની જગ્યા આપશો સાહેબ આ બાજુ? થેન્ક યુ સો મચ. તો હવે અહીંયા આગળ વાત જે છે, વાત અહીંયા એ થઈ રહી છે કે કોંગ્રેસ તરફી જે ખેડૂતો છે એ પ્રતાડિત છે, ભારતીય જનતા પાર્ટી તરફથી જે ખેડૂતો છે એ સમૃદ્ધ છે. એટલે ખેડૂતોની અસલી સ્થિતિ શું છે એ સમજવું જરૂરી છે. અચ્છા, આપની પાસેથી મેં ઘણા બધાના પ્રશ્નો લીધા છે, દરેક વ્યક્તિને આપણે આવરી લેવાના છે. અચ્છા, આપને અહીંયા આગળ બીજો એક પ્રશ્ન પણ છે. ખેતીની સાથે સાથે અહીંયા પશુપાલન પણ એક મોટો વ્યવસાય છે. પશુપાલકોની સ્થિતિ શું છે? આવું છું સાહેબ આપની પાસે. સાહેબ, આ ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે પશુપાલનની એકદમ દયનીય સ્થિતિ છે. મારા મિત્રો ભાજપના એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતના સન્માનભેર જીવવા માંગે છે. તો ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પૂછવા માંગુ, સાહેબ આપની સરકારમાં આત્મહત્યા ખેડૂતોનો રેશિયો કેમ વધી રહ્યો છે આ સરકારની અંદર? ઓકે, સીધો સવાલ છે, આપની પાસેથી જવાબ અપેક્ષિત છે આનો. શું કહેવા માંગો છો? પશુપાલન વાળી વાત અને ખેતીની વાત, આ જિલ્લો બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે. સૌથી મહત્વની વાત એમને પશુપાલનની કરી. બનાસકાંઠા જિલ્લાની અંદર બનાસના ખેડૂતો એશિયાની અંદર સૌથી વધુ પ્રોડક્શન કરતો કોઈ જિલ્લો હોય તો એ બનાસકાંઠા જિલ્લો છે, દૂધ પ્રોડક્શન કરતો. દર મહિને ખેડૂતોના ખાતામાં સીધા 500 કરોડ રૂપિયા જાય છે બેંકના માધ્યમથી. અને કોઈ પણ જગ્યાએ કોઈ નોકરી કરતું હોય તો એને એક મહિના એ પગાર મળતો હોય છે. આ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો દર 15 દિવસે પગાર મળે છે. દર 15 દિવસે 250 કરોડ એટલે કે મહિનાના 500 કરોડ રૂપિયા. બીજી વાત, ખેતીની વાત કરીએ તો આ સમગ્ર દેશની અંદર સૌથી વધુ બટાકા કોઈ ઉત્પાદન કરતો જિલ્લો હોય તો બનાસકાંઠા જિલ્લો છે. બીજા નંબરે આગ્રા છે, પ્રથમ નંબરે બનાસકાંઠા છે. આ દેશની અંદર સૌથી વધુ એરંડા દાડમ પેદા કરતા જિલ્લાઓના ટોપ 10 ડિસ્ટ્રિક્ટની અંદર બનાસકાંઠા જિલ્લો આવે છે. આ વાસ્તવિકતા છે. કયા કારણે આ બધું બન્યું? રાજ્ય સરકારની ખેડૂત લક્ષી નીતિઓના કારણે. ઓકે, આ બાજુ એક ભાઈ છે, એમની પાસેથી આ 2 મિનિટ આવું છું આપની પાસે. આપની ઘણી ચર્ચા કરી સાહેબ, દરેકને મોકો આપીએ. અચ્છા, હવે સવાલ અહીંયા એ છે કે જો ખેડૂતોના આટલા બધા પ્રશ્નો છે, આ લોકસભાની વાત કરવામાં આવે તો 7માંથી 5 વિધાનસભા તો કોંગ્રેસની પાસે છે. તો શું આ કોંગ્રેસના ધારાસભ્યો અવાજ બુલંદ નથી કરતા? આપ બેસી જશો સાહેબ. જી, અત્યારે હિતેશભાઈને અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ભાઈઓને મારે કહેવું છે કે બનાસકાંઠા હંમેશા કોંગ્રેસની પડખે રહ્યો છે. અને ખાસ કરીને બનાસકાંઠાની જિલ્લા પંચાયત કોંગ્રેસની છે, ધારાસભ્ય પણ કોંગ્રેસના છે. મારે ખેડૂતોની જે વાત છે એમાં ખાસ કરીને જવાબ આપો છે. સવાલ એ છે કે આ ધારાસભ્યો છે એ ખેડૂતોનો અવાજ ઉઠાવે છે કે નથી ઉઠાવતા? અવાજ ઉઠાવે છે, પણ આ બેરી મૂંગી સરકાર છે ને એ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યની વાતને કોઈ સાંભળતી જ નથી. અચ્છા, કોંગ્રેસના ધારાસભ્યોની, સાહેબ આપ બેસી જાઓ પ્લીઝ, આવું છું આપની પાસે. અચ્છા, કોંગ્રેસના ધારાસભ્યો જે છે એની વાત સરકાર સાંભળતી નથી, આવો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે. શું કહેવા માંગો છો આ બાબતે? તદ્દન ખોટી વાત છે. કોંગ્રેસના ધારાસભ્યની વાત સાંભળવાનો વાત જ નથી આવતી. જ્યારે વિકાસ આટલો બધો થઈ રહ્યો છે તો એને રજૂઆત કરવાની તક જ મળવાની જરૂર જ નથી. અને આ ઉપરાંત સરકારે જે મહિલાઓ માટે આટલી બધી યોજનાઓ બહાર પાડી છે અને મહિલાઓને જે અગ્રતા. ઓકે, મહિલાઓના મુદ્દે ચોક્કસથી વાત કરીશું, એમાં હજી સમય છે થોડો, મહિલાઓના મુદ્દે વાત કરીશું. અચ્છા, સાહેબ એક કંઈક કહેવા માંગે છે, એવકાર એમની વાત સાંભળી લઈએ. શું કહેવા માંગો છો? ખૂબ ટૂંકમાં, ખૂબ ઝડપમાં. ભારતીય જનતા પાર્ટીએ જીએસટી લાગુ કરીને આ દેશની અંદર તમામ વસ્તુ પર જીએસટી લાગુ કરી. એક ખેડૂત દાંતરડું ખરીદ કે તો એના ઉપર જીએસટી. ખેત પેદાશો અને ખેતીની ઓજારો ઉપર જીએસટી કેમ? ટૂંકમાં સવાલ આપો. તો આ ભારતીય જનતા પાર્ટીએ જીએસટી પેટ્રોલ ડીઝલ અને આલ્કોહોલ ઉપર જીએસટી કેમ લાગુ ના કરી? એક દાંતરડો